નમસ્કાર મિત્રો, વ્યાકરણ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર સંજય પટેલ અને આજે આપની સમક્ષ નવો વિષય સાથે આવ્યો છું અને એ વિષય છે અલંકાર. મિત્રો, અલંકાર એ ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ મહત્વનો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે ધોરણ 9 અને 10ની પરીક્ષામાં એ પૂછાય છે, પણ એ સાથે ગુજરાત રાજ્યની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ટોપિક પૂછાય છે. જેમ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2, યુપીએસસી, શિક્ષક બનવા માટેની પરીક્ષા, ટાટ, ટેટ વગેરેમાં આ પ્રશ્ન પૂછાય જ છે. અને એટલા માટે અલંકાર આપણને આવડતા જ હોવા જોઈએ. તો મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપને બધું જ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય, 12મા ધોરણ સુધીનું સાહિત્ય, વ્યાકરણ તમને અહીં ઉપલબ્ધ થશે. અને ચોક્કસ તમારી કોમેન્ટ મને જણાવો કે આપને હવે પછી કયો વિડીયો જોઈએ છે અને આ વિડીયો કેવો લાગ્યો. તો શરૂ કરીએ અલંકાર. મિત્રો, અલંકારને અંગ્રેજીમાં ફિગર ઓફ સ્પીચ કહેવામાં આવે છે. મિત્રો, મારે માત્ર પરીક્ષાલક્ષી માહિતી નથી આપવી, પણ અલંકાર વિશે આપ થોડુંક જાણો એ પણ મારી ઈચ્છા છે. અને એટલા માટે હું થોડીક એ અલંકાર કોને કહેવાય, એની વ્યાખ્યા શું છે, સંસ્કૃતમાં એના વિશે શું કહેવામાં આવ્યું છે, એ થોડીક વાતો કરીશું અને ત્યાર પછી અલંકારના પ્રકાર ભણીશું. અલંકાર શબ્દ સંસ્કૃત ધાતુ અલંકૃ ઉપરથી આવેલ છે, જેનો અર્થ આભૂષણ થાય છે. એની વ્યાખ્યાઓ સરસ આપી છે. અલમ ક્રિયતે અનેન ઇતિ અલંકાર, અર્થાત જેના વડે સાહિત્ય કૃતિ શોભી ઉઠે તે અલંકાર. દંડી પણ કહે છે, કાવ્ય શોભાકરાન ધર્મન અલંકારન પ્રચક્ષતે. અલંકાર એ કાવ્યમાં સુંદરતા લાવનાર વિશિષ્ટ તત્વ છે. એનાથી કાવ્યમાં સુંદરતા આવે છે. કાવ્યમાં સીધા સાદા કથનથી વૈચિત્ર્ય એટલે કે ચમત્કૃતિ કે સૌંદર્ય જન્મતું નથી. આથી પોતાના અનુભવની સુંદર સચોટ અભિવ્યક્તિ માટે કવિ અલંકારનો આશ્રય લે છે. જેમ કે પ્રણયની પહેલી સુકોમળ લાગણીની અભિવ્યક્તિ શ્રી સુરેશ દલાલ ઉપમા અલંકારના ઉપયોગ સાથે આ પ્રમાણે કરે છે. ફૂલ પાંદડી જેવી કોમળ મત પવનની આંગળીએથી લાવ નદીના પટ પર તારું નામ લખી દઉં. કેટલી સરસ રચના. આમ દેહના શણગારની જેમ કાવ્ય અલંકારને કાવ્યના શણગાર માનવામાં આવ્યા છે. જેમ આપણા શરીરને શણગારવા માટે ઘરેણાંની જરૂર પડે છે, સોના ચાંદી વગેરેના, તેમ કાવ્યને શણગારવા માટે પણ અલંકાર જરૂરી છે. અને તેને કાવ્યના આત્માના ઉપકારક ગણ્યા છે. મમ્મટ નામનો ચિંતક કહે છે કે કાવ્યમાં અલંકારનું સ્થાન હાર વગેરે આભૂષણ જેવું છે. પણ મમ્મટનો આ મત એટલે કે આ વિચાર ચિંતન કરવા યોગ્ય છે, અથવા અલંકાર પ્રક્રિયાને તે મર્યાદાથી બાંધી દે છે એવું કહી શકાય. સ્ત્રીના દેહ પરના અલંકારો એ શરીરથી ભિન્ન પદાર્થો છે, જ્યારે કાવ્યના કલાકૃતિના અલંકારો બહારથી આણેલા પદાર્થ નથી. એટલે કાવ્યમાં જે અલંકાર આવે છે એ બહારથી મૂક્યા નથી. આપણે જેમ શરીર પર જે અલંકારો છે એને કાઢી શકાય છે, પહેરી શકાય છે, એ શરીરનો ભાગ નથી. પણ કાવ્યના અલંકારો જે છે એ બહારથી આણેલ પદાર્થ નથી. કલાકૃતિની સુરેખ સંરચનામાં એ ઓતપ્રોત હોય છે. એટલું જ નહીં, કલાકૃતિની સમગ્રતામાં ઓગળી ગયેલા હોય છે. અને એટલે કલાકૃતિના સમગ્ર શિલ્પથી બહારના આગંતુક પદાર્થ લેખે એમને વિશે વિચારી શકાય નહીં. અંતક પણ તેથી જ કહે છે કે કાવ્ય પુરુષ શાલંકાર જ જન્મે છે. એટલે કે કાવ્ય એ અલંકાર સાથે જ જન્મે છે. કેવી રીતે? બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે કર્ણને તેના જન્મની સાથે જ કવચ અને કુંડળ મરેલા, એ જ રીતે અલંકાર પણ કાવ્યના સર્જન વખતે સહજ રીતે એકરૂપ બનીને આવે, એમાં જ એનું સાર્થક્ય છે. નીચેની કાવ્ય પંક્તિમાંના અલંકારને ખસેડવાનો પ્રયત્ન કરો તો કાવ્ય સૌંદર્યને ખંડિત કર્યા સિવાય એ શક્ય બનતું નથી. રમેશ પારેખની એક પંક્તિ છે, બહુ સરસ છે. સરવર વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ અમે તમારી ટગર ટગર ફૂલ સી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ. ટૂંકમાં અલંકાર કાવ્યમાં પ્રયોજાય છે. ભાષાનું સામર્થ્ય વધારવા, સૌંદર્ય આનંદનો પ્રગાઢ અનુભવ કરાવવા સારી રીતે ઉપયોગમાં લીધેલો અલંકાર વક્રોક્તિ જેવો ચોટદાર અને ચમત્કૃતિપૂર્ણ થઈ શકે છે. અલબત્ત એનો અર્થ એવો પણ નથી
કે કવિતામાં અલંકાર સર્વે સર્વા છે. જો મિત્રો આ બહુ જ અગત્યની વાત છે. કવિતામાં અલંકાર સર્વે સર્વા નથી. શ્રી યશવંત ત્રિવેદી કાવ્યની પરિભાષામાં કહે છે કે જો તે અલંકારનો ઉપયોગ કરે તો તેને અલંકારે સમગ્રનો અંશ બની રહેવું જોઈએ અને તેને જ સમગ્ર બનવાની ચેષ્ટા ન કરવી જોઈએ. એટલે અલંકારે કાવ્યમાં સમગ્ર બનવાની ચેષ્ટા કરી ન કરવી જોઈએ. આમ અલંકાર એ કવિતાની સામગ્રી અથવા ટેકનિક છે, એ પોતે કવિતા નથી, એટલે કે સર્વે સર્વા નથી. આ અલંકારના આ ફિગર ઓફ સ્પીચના બે પ્રકાર પડે છે. એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. તો મિત્રો આપણે પહેલા શબ્દાલંકાર ભણીએ. આ વિડીયોમાં આપણે બધા શબ્દાલંકારને આવરી લીધા છે, તો આપણે અંત સુધી વિડીયો જોજો. અને ઘણા બધા પુસ્તકોમાં જે કન્ફ્યુઝન છે આ પ્રકારમાં એ મેં અહીં ઉકેલ લાવ્યો છે. જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ આવતી હોય તેવા અલંકારને શબ્દ અલંકાર કહે છે. એટલે કે શબ્દ દ્વારા ચમત્કૃતિ આવે છે, એમાં અર્થને કોઈ લેવા દેવા નથી. આધાર જે કેવળ શબ્દના આધારે રચાતો હોય, ગુજરાતીમાં મોટે ભાગે વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ કે યમક જેવા શબ્દાલંકાર સવિશેષ વપરાતા જોવા મળે છે. આ અલંકારમાં અર્થ સાથે કોઈ લેવાના નથી, શબ્દ દ્વારા જ ચમત્કૃતિ આવે છે. શબ્દાનુપ્રાસનો પહેલો અલંકાર પંક્તિ કે પહેલો અલંકાર છે શબ્દાનુપ્રાસ. પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા જેવા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. શબ્દાલંકારનો પહેલો અલંકાર શબ્દાનુપ્રાસ. પ્રાસ વિશે આપ સૌ પરિચિત હશો. સરખો ઉચ્ચાર હોય એને પ્રાસ કહેવાય. પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા જેવા થતા હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે પંક્તિમાં જ્યારે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે તો એને કારણે એક લય આવે છે, એક પ્રાસ રચાય છે અને તેને શબ્દાનુપ્રાસ કહેવાય છે. જેમ કે કોડ ભરી અંગના તારા તે અંગ માહી રંગશા અનંગના. જો અંગના, અનંગના, અંગ, રંગ, અંગ, અંગ, રંગ, નંગ. તો આવી રીતે તમે જોઈ શકો એક સરખા ઉચ્ચારવાળા શબ્દો અહીંયા આવ્યા છે, તો એટલા માટે આ જે પંક્તિ છે એમાં જે અલંકાર છે ને શબ્દાનુપ્રાસ કહીશું. બીજું જોઈએ, મને ગમે ના કોઈ વાદ, પછી હોય સમાજવાદ કે સામ્યવાદ, પરંતુ તેમાં એક અપવાદ વિના વિખવાદ, ગમે મને માત્ર અમદાવાદ. જો વાદ, સમાજવાદ, સામ્યવાદ, અપવાદ, વિખવાદ, અમદાવાદ, તો આ બધા જે શબ્દો છે ઉચ્ચાર સરખા છે અને એને કારણે ચમત્કૃતિ થાય છે, આવે છે, અને એટલા માટે આવા અલંકારને શબ્દાનુપ્રાસ કહેવાય છે. જો અહીંયા અર્થનો કોઈ લેવા દેવા નથી કે વાદનો શું અર્થ થાય છે, વિખવાદનો શું અર્થ થાય છે, માત્ર શબ્દનો ઉચ્ચાર અહીંયા આપણે ધ્યાન પર લઈએ છીએ અને એટલા માટે એને શબ્દાલંકાર કહેવાય. હરવે 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 હરજી મારે મંદિરે આવો રે. તો જુઓ સરખા ઉચ્ચાર હરવે હરવે હરવે, અને એને કારણે એક લય આવે છે અને એટલા માટે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. બીજો અલંકાર છે યમક અલંકાર. મિત્રો ઘણા બધા પુસ્તકોમાં આપણે જોશું કે શબ્દાનુપ્રાસ અને યમક સેમ અલંકાર ગણ્યા છે, એટલે બેને સરખા જ ગણાવ્યા છે. પણ થોડોક એમાં ભેદ છે, કારણ કે શબ્દાનુપ્રાસમાં આપણે અર્થને જોતા નથી, જ્યારે યમકમાં આપણે અર્થને જોઈએ આપણે. એ જ રીતે સમાન ઉચ્ચારણવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો પંક્તિ કે કથનમાં આવે ત્યારે પણ શબ્દાનુપ્રાસ યમક અલંકાર બને છે. શબ્દાનુપ્રાસ / યમક અલંકાર બને છે. એટલે કે યમક અલંકારને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર પણ કહી શકીએ છીએ, પણ દરેક શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર નથી. બરાબર? કેમ? કારણ કે આમાં શું નિયમ છે કે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધુ વખત આવે. એ સમજો, એક સમાન ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધુ વખત પંક્તિમાં આવે, પણ દરેક વખતે તેનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે યમક અલંકાર બને છે. દાખલા તરીકે, બે વાંચે ચોપડી, ચોપડી ચોપડી ખાય. જે લાલ કલર છે ચોપડી શબ્દ, તો 3 વાર આવ્યો છે. તો પહેલી વાર જે ચોપડી શબ્દ છે એનો અર્થ શું થાય છે? પુસ્તક. બે વાંચે ચોપડી. અને બીજી વાર ચોપડી ચોપડી, તો ઉચ્ચાર સરખો છે, પણ અહીં ચોપડવાનો અર્થ શું છે? ચોપડીનો અર્થ ઘી ચોપડીને ખાવું એવું. અને એટલા માટે પ્રથમ ચોપડી એટલે પુસ્તક, બીજી વાર ચોપડી એટલે ઘી ચોપડવાના અર્થમાં છે. અને આ ચોપડી શબ્દ 2-3 વાર આવ્યો
પણ બે અર્થ છે એના, અને એટલા માટે એને યમક અલંકાર કહેવાય. મિત્રો, આ અલંકારને તમે શબ્દાનુપ્રાસ અલંકાર પણ કહી શકો, કેમ કે ચોપડી ચોપડી તો એક સરખા ઉચ્ચારવાળા શબ્દો એક કરતા વધુ આવ્યા છે, એનો પ્રાસ છે, એનો લય બને છે, એટલે આને શબ્દાનુપ્રાસ કહી શકો. બરાબર. પણ વાસ્તવમાં જો તમને વિકલ્પમાં યમક આપેલું હોય તો યમક અલંકાર કહેવું પડે. પણ દરેક શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર નથી, કારણ કે એનો અર્થ આવું નથી થતો. આ તે શા તુજ હાલ સુરત સોનાની મૂરત, થયા પૂરા બે હાલ સુરત તુજ રડતી સુરત. જો ઉચ્ચાર સરખા છે, એક રસો છે, દીર્ઘ સુરત સુરત. બરાબર. પણ એક સુરતનો અર્થ થાય છે સુરત શહેર અને બીજો સુરતનો અર્થ થાય છે ચહેરો. તો અહીં ઉચ્ચાર સરખા છે એવા બે શબ્દ આવ્યા, પણ બંનેના અર્થ અલગ અલગ છે, એટલા માટે એ યમક અલંકાર છે. આને શબ્દાનુપ્રાસ કહી શકીએ આપણે, કારણ કે ઉચ્ચાર સરખા એટલા માટે. યમકના કેટલાક બીજા ઉદાહરણો જે આપને ખૂબ જ કામ લાગશે આપના પરીક્ષામાં. બીજું છે જવાની તો જવાની. એક જવાની એટલે યુવાની, અને જવાની એટલે જતી રહેવાની, એટલે યમક અલંકાર. નકશામાં જોયું તે જાણે, જોયું ક્યાં ન કશામાં. નકશામાં ન કશામાં. બરાબર. ઉચ્ચાર સરખા છે, પણ એક નકશો એટલે આપણું જે ભૂગોળમાં આવે છે નકશો, મેપ, અને બીજો નકશો ન કશામાં, કશે જોયું નથી એમ, એવા અર્થમાં છે, એટલે એ યમક અલંકાર છે. અખાડામાં જવાના મેં ઘણા બધા અખાડા કર્યા. ગાંધીજીનું વાક્ય છે આ. અખાડો એટલે કુસ્તીનું મેદાન કે અથવા કસરત કરવાનું સ્થાન, અને બીજો અખાડો એટલે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા. અને છઠ્ઠું બહુ સરસ વાત છે. કર્ણ એ કર્ણનું કુંડર દાનમાં આપી દીધું. કર્ણ એટલે કર્ણ વ્યક્તિ, સુતપુત્ર જેને આપણે કહીએ છીએ તે કર્ણ, અને કર્ણ એટલે કાન, બીજો કર્ણ એટલે કાનનું કુંડર દાનમાં આપી દીધું. તો અહીં તમે જોઈ શકો છો બે અલગ સરખા ઉચ્ચારવાળા શબ્દ છે, પણ બંનેના અર્થ અલગ છે, એટલે યમક અલંકાર છે. આ રમણલાલમાં પાણી જ નથી, પાણી કાપશે કેમ. પાણી એટલે હિંમત નથી, અને બીજું પાણી એટલે પાણી જળના અર્થમાં છે. હવે મિત્રો નોંધ સમજજો, યમકના તમામ ઉદાહરણમાં શબ્દનો પ્રાસ મળતો હોવાથી તેને શબ્દાનુપ્રાસ કહી શકાય, પણ દરેક શબ્દાનુપ્રાસ યમક અલંકાર કહી શકાય નહીં. આ વાત બરાબર ધ્યાનમાં રાખજો. હવે બીજો અલંકાર છે, ત્રીજો અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. બે અલંકાર ભણી ગયા આપણે, શબ્દાનુપ્રાસ, બીજો યમક અલંકાર, અને ત્રીજો વર્ણાનુપ્રાસ. વર્ણ એટલે અક્ષર. વર્ણ એટલે અક્ષર. પંક્તિ કે કથનમાં એકનો એક વર્ણ પુનરાવર્તન પામ્યા કરે અને તેને લીધે ભાષામાં કે વાણીમાં સૌંદર્ય પ્રગટે, ચમત્કૃતિ આવે, લય આવે, ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. જેમ કે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. તો ક ક ક વર્ણનું પુનરાવર્તન થાય છે, અને કંઈક સરસ લય આવે છે. જો કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. તો ક ક ક વર્ણનું પુનરાવર્તન થવાને કારણે એક લય આવે છે, એક સૌંદર્ય પ્રગટે છે, એટલે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો ભ નું પુનરાવર્તન છે, પહેલી પંક્તિમાં ક નું પુનરાવર્તન છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. આ બીજા બધા ઉદાહરણો છે વર્ણાનુપ્રાસમાં, આપ પોઝ કરીને એને જોઈ શકો છો. વિડીયો લાંબો થાય એટલે હું બધાને બોલતો નથી. ચોથો અલંકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંતે પ્રાસ આવે. પ્રથમ ચરણ કે પંક્તિનો છેલ્લો શબ્દ. પ્રથમ ચરણ કે પંક્તિનો છેલ્લો શબ્દ, પહેલી પંક્તિ હોય એનો છેલ્લો શબ્દ, અને બીજા ચરણ કે પંક્તિનો બીજું ચરણ અથવા બીજી પંક્તિ એનો છેલ્લો શબ્દ, એટલે બધા છેલ્લા શબ્દ, બંને પંક્તિના છેલ્લા શબ્દ મળતા આવે, એટલે કે સરખા ઉચ્ચારવાળા હોય, ટૂંકમાં એમાં પ્રાસ હોય, ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. ફરી એકવાર, જ્યારે પ્રથમ પંક્તિનો છેલ્લા શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દમાં પ્રાસ હોય તો ત્યારે તેને અંત્યાનુપ્રાસ હોય છે, કહેવાય છે, કેમ કે એ અંતે પ્રાસ આવે છે એટલા માટે. શબ્દાનુપ્રાસમાં શબ્દ સરખા હતા, વચ્ચે વચ્ચે આવતા હતા, એટલે શબ્દાનુપ્રાસ બન્યું, પણ અહીં અંતે પ્રાસ આવે છે એટલે અંત્યાનુપ્રાસ કહેવાય. ઉદાહરણ જુઓ. વહી જતા ઝરણા તમને હરે, નિરખતા રચના નયનો ઠરે, મધુર શબ્દ વિહંગ બધા કરે, રસિકના હૃદયો રસથી ભરે. હરે, ઠરે, કરે, ભરે, દરેક પંક્તિનો અંતિમ શબ્દમાં પ્રાસ છે, એક પ્રકારનો સરખો ઉચ્ચાર છે,
અને એટલા માટે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેશું. પહેલી પંક્તિના અંતિમ પદ હરે સાથે બીજી પંક્તિના અંતિમ પદ ઠરે નો પ્રાસ થાય છે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. બીજું ઉદાહરણ જુઓ. સૌ અંગત એક સરનામું મળ્યું, આજ વર્ષો બાદ એ પાનું મળ્યું. તો મળ્યું આવી રીતે પ્રાસ થાય છે અને એટલા માટે એને અંત્યાનુપ્રાસ અંતે પ્રાસ આવે છે એટલે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. મને જિંદગી ને મરણની ખબર છે, ખબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. ખબર છે કબર છે, કેટલો સરસ પ્રાસ છે, અંત્યાનુપ્રાસ. મને એ નથી સમજાતું કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. થાય છે જાય છે. તો આવી રીતે આપી દીધા કાપી દીધા, રાત વાત. તો આવી રીતે આ અંત્યાનુપ્રાસ અલંકાર થાય છે. અને શબ્દ અલંકારનો છેલ્લો અલંકાર એ છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. જોઈએ. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, વિદ્યા ભણ્યો જે તે સદાવ્રત આપે. જો અંત્યાનુપ્રાસ ભણ્યા તેમાં પંક્તિનો અંતિમ શબ્દમાં બંને પંક્તિના અંતિમ શબ્દમાં પ્રાસ હતો. અહીંયા જુઓ, પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ જે અને બીજા ચરણનો પહેલો શબ્દ તે, એ બેમાં પ્રાસ છે. એકનો અંતિમ અને બીજાનો પ્રથમ શબ્દમાં પ્રાસ છે. બરાબર. ત્રીજી પંક્તિમાં વળી પાછું એ જ અંતિમ શબ્દ અને ચોથીનો પ્રથમ શબ્દ. તો અહીંયા જ્યારે પહેલા અને ત્રીજા ચરણના છેલ્લા શબ્દમાં અને ચોથા અને બીજા અને ચોથા ચરણના પહેલા શબ્દમાં પ્રાસ આવે છે, તેથી આવા અલંકારને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. જો એક સરખા ઉચ્ચાર શબ્દ આવતા હોય તો શબ્દાનુપ્રાસ કહેવાય, અંત્યપ્રાસ આવતો હોય તો અંત્યાનુપ્રાસ કહેવાય, એક પ્રકારનો વર્ણ પુનરાવર્તન પામતો હોય તો વર્ણાનુપ્રાસ કહેવાય. પણ પહેલી પંક્તિનો અંતિમ શબ્દ બીજી પંક્તિનો પ્રથમ શબ્દ સાથે પ્રાસ હોય તો તેને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદની કર્યો ઉત્સવ. પ્રથમ પંક્તિનો અંતિમ, બીજી પંક્તિનો પ્રથમ શબ્દમાં પ્રાસ છે, આવ્યા લાવ્યા, એટલે એને આંતરપ્રાસ કહેવાય, પ્રાસ સાંકળી કહેવાય, પ્રાસાનુપ્રાસ કહેવાય, પ્રાસ વત્તા અનુપ્રાસ. એમ પદાર્થ અમો પામી, વામીએ જન્મ મણ જંજાર. પ્રામી વામીએ, પ્રથમ અંતિમ પ્રથમ. ભયની કાયાને ભૂજા નથી, નથી વરી સંશયની પાંખ. તો જો નથીમાં પ્રાસ છે, અંતિમ અને પ્રથમ શબ્દમાં પ્રાસ, એટલે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કે પ્રાસાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણો પહેલો ભાગ પૂરો થાય છે. અહીં આપણે શબ્દાલંકાર ભણ્યા. શબ્દાલંકારમાં આપણે 5 પ્રકાર જોયા. શબ્દાનુપ્રાસ અલંકાર, જેમાં શબ્દ એક સરખા ઉચ્ચારવાળા આવતા હોય તે. બીજું જોયું આપણે યમક અલંકાર, એક સરખા ઉચ્ચારવાળા 2 શબ્દ આવે, બંને અલગ અર્થ થતા હોય તો યમક અલંકાર. યમક અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર પણ કહેવાય, પણ દરેક શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર ન કહેવાય. ત્રીજું જોયું આપણે વર્ણાનુપ્રાસ. ચોથું જોયું આપણે અંત્યાનુપ્રાસ. અને પાંચમો અલંકાર જોયો એ છે પ્રાસ સાંકળી કે પ્રાસાનુપ્રાસ, પ્રથમ પંક્તિનો અંતિમ, બીજી પંક્તિનો પ્રથમ શબ્દ સાથે પ્રાસ હોય એ અલંકાર. તો આમ કુછ પાંચ શબ્દાલંકારો આપણે ભણી ગયા. તો મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તમામ પરીક્ષામાં આ પૂછાય જ છે. તો ફરીવાર મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસ કોમેન્ટમાં મને જણાવો. અને હવે પછી કયો વિડીયો જોવે એ પણ આપ મને કહો. બાકીના વિડીયોની લિંક મેં આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી આ બધા વિડીયો જોઈ શકો છો. અને બીજો ભાગ માટે રાહ જો. બીજો ભાગ હવે પછી નેક્સ્ટ એ જ ભાગ આપને જોવા મળશે. ફરી એકવાર થેન્ક યુ વેરી મચ. અને વિઝિટ કરો મારી વેબસાઇટ વ્યાકરણગુરુ.com. પ્લીઝ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.